દુનિયા તો ચાલતી જ રહેવાની, કોઈ નાથી કઈ રોકાતું નથી. પાણીમાં આંગળી નાખો ને અને તમને એમ લાગે કે હમણાં આંગળી કાઢીશ ને તો ખાડો પડી જશે પાણી, અને તમે જ્યાં આંગળી કાઢો ક્યારે પૂરાઈ જાય ખબર ન પડે. એમ આ દુનિયા ને સંસાર પણ જલ જેવું છે વહેતા. તમને એમ લાગે કે હું નહીં હોઉં તો આ બધું અટકી જશે, પણ જ્યાં તમે જાઓ છો ત્યાં ક્યાં તમારી જગ્યા પુરાઈ જાય છે ને ખબર નથી પડતી. કોઈ નાથી કઈ રોકાતું, ચલાવનારો એ પરમાત્મા જ છે. અને એટલા માટે કોઈ નથી કઈ ન. ઘણી વાર તો બેસનાનું વાંચીએ ત્યારે ખબર પડે કે આ ગયા, ત્યારે ખબર પડે કે આ હતા એ ખરા. વાંચીએ ત્યારે ખબર પડે કે ગયા તો કે હતા. લોકો ભલે મોટી મોટી, હું તો એમાંય નથી કે માણસ મરી જાય પછી તમને યાદ કરે એવું જીવીને જાઓ, હું તો એમાંય નથી માનતો. શા માટે યાદ કરે? એક નાનકડું ફૂલ ખીલ્યું, આનંદ થયો, ઘરમાં આવી ગયો. બહુ જૂના જૂના લોકો યાદમાં રહે છે ને તો નવા વિચારો સમાજમાં નથી આવતા. ક્યાંક ફૂલની જેમ ખરી પડતા માણસો શીખવા. કારણ કે બધા જો એ રીતે જીવીને જાય તો કેટલાને યાદ રાખવા? બધા એ રીતે જીવી જાય કે મર્યા પછી યાદ કરે તો કેટલાને યાદ કરવા? નવાઓનું થશે શું સમાજમાં? આ નવા નવા બાળકો જન્મે, કેટલા બુદ્ધિવાન યુવાનો આવે, નવી નવી ક્રાંતિઓ ને ચેતનાઓ આવે, એ લોકો માટે જગ્યા ક્યારે બનશે દુનિયામાં? એટલે ભગવાનનો નિયમ છે, જૂનાને ભૂલી જવું એ નક્કી જગતનો ન્યાય. જૂનાને ભૂલતા જાય માણસો, અને આ જ દુનિયાની વ્યવસ્થા છે. સમય જ દરેકનો ઈલાજ હોય છે. આપણને એમ લાગે આ ગયા, હવે શું થશે? ગાંધીજી ગયા ત્યારે એમ તો ભારતનું શું થશે? ચાલી ગયા. કોઈનાથી કઈ રોકાતું નથી. ભગવાને કોઈને એટલો મહત્વનો બનાવ્યો જ નથી કે એને કારણે દુનિયાનું કામ રોકાય. ભગવાન સિવાય આ દુનિયામાં એટલું મહત્વનું કોઈ નથી. એટલે કોઈ એવું ગુમાનમાં ફરતું હોય ને તો એ બી કાઢી નાખવું. ઘણા લોકો કે અમે નહીં રહીએ, ખબર પડશે ઘર કેમ ચાલે છે. એ ગયા, એ બધાના ઘર વધારે સારા ચાલે છે. એ જ નડતો હતો ઘરના વિકાસમાં, એ જ નડતો હતો. અને એના ગયા પછી એટલું સારું ચાલે ને, ખૂબ પ્રગતિ થાય. એ જે બોલતા હતા એ બધા ગયા ને બધાના ઘર સારા ચાલે છે. કોઈ નાથી કઈ રોકાવાનું નથી. એટલે એવો અહંકાર કે હું કરીશ તો થશે અને હું નહીં કરું તો નહીં થાય, આ બંને અહંકાર છે. અને હું કરીશ તો થશે એ અહંકાર કરતા મોટો અહંકાર એ છે કે હું નહીં કરું તો નથી જ થવાનું. આ વધારે મોટો અહંકાર છે. અર્જુનને આવું જ છે, હું નહીં મારું તો બધા બચી જશે. આ વધારે મોટો અહંકાર થઈ ગયો. લડવાનો અહંકાર હતો એ તો સારો હતો કે ચલો મારીશ. ભગવાન કદાચ એ અહંકાર ચલાવી લેત કે મેં બધાને માર્યા, પણ ભગવાન એ અહંકાર ચલાવવા તૈયાર નથી કે હું નહીં મારું તો બધા બચી જશે. આ વધારે મોટો અહંકાર ચલાવવા ભગવાન તૈયાર નથી. એટલે અર્જુનને સારો વિચાર નહીં, અહિંસાનો વિચાર નહીં, એનો રોગ વધી ગયો છે. ડોક્ટરની નજરે જુઓ ને તો આ રોગ વધ્યો કહેવાય. ઘણી વાર આપણને એમ લાગે હવે આમના ચહેરા પર બહુ સારું લાગે, અરે વધી ગયું છે. ઘણાના ગાલ વાલ ફૂલાઈ જાય ને, બિચારાને સોજો હોય ને આપણને લાગે તબિયત સારી થઈ ગઈ છે. બિચારાને સોજો આવ્યો, રિએક્શન આવ્યું હોય દવા. આ અર્જુન ને એવું જ છે. આપણને એમ લાગે કે આ અહિંસા ને આમ થશે ને આમ થશે, આપણને લાગે તબિયત સુધરી, અરે સોજો આવ્યો છે, રોગ વધી ગયો છે કે હું નહીં કરું તો કઈ નહીં થાય. આ તો મોટો અહંકાર થઈ ગયો. ચલાવનારો હું, ચલો પરમાત્મા કે તું, પણ રોકનારો હું ન કરું તો ન થાય. પ્રભુ કે આ તો મોટો રોગ કહેવાય. હવે તો ઈલાજ કરવો પડશે. અને એટલા માટે કોઈનાથી કઈ રોકાતું નથી. એવું ક્યારે માનવું પણ નહીં. બધાની જગ્યા પુરાઈ જાય છે. અને એ જ કુદરતનો નિયમ છે. પાંદડા ઉગે ખરે, પાછા નવા ઉગે ખરે, અને જૂનું જતું જાય, નવું આવતું જાય. ને એટલે જ આ દુનિયા સુંદર છે. હા, મૃત્યુ પણ ભગવાન આગળ બહુ સુંદર મૃત્યુનું સૌથી સારું ડેફિનેશન આ વિશ્વના ધર્મ ગ્રંથોમાં કોઈ આપ્યું હોય ને તો ભગવદ ગીતાએ ભગવાન કૃષ્ણએ આપ્યું. ઓફિસે ગયા હો ને તમે લોકો,
ઓફિસેથી આવો થાકે પાકેલા, પરસેવા વાળા કપડા જૂના મેલા થઈ ગયા હોય, તમને એમ થાય ફ્રેશ થવું છે એટલે જૂના કપડા કાઢી નવા પહેરી લો. બસ મૃત્યુ આ જ છે. કેટલું સરળ, કેટલું સ્વાભાવિક. જૂના કપડા કાઢીને માણસ નવો પહેરી તરો તાજા થઈ જાય. બસ આ શરીર પણ જેમ જૂનું થાય, પેલા શરીર આપણને લઈને ફરતું હોય, ઉંમર થાય પછી શરીરને આપણે લઈને ફરવું પડે. પેલા પગ આપણને લઈ જતા હોય, પછી પગ આપણે લઈ જવા પડે ને. એક એક ડગલું ઉચકીએ, એક એક ડગલું ઉચકીએ, થાય ને. શરીર જેમ જેમ નાના બાળકને તો બોડી પાર્ટ શીખવાડવા પડે. આને હાથ કહેવાય, અહીંયા હાર્ટ હોય, અહીંયા કિડની હોય. મોટા થઈ એટલે બધું જુદું જુદું દુખે એટલે બધું જુદું જુદું ખ્યાલ આવી જાય. આ કિડનીમાં પ્રોબ્લેમ છે, હાર્ટમાં છે, હાર્ટની આ નળીમાં બ્લોકેજ છે, આંતરડામાં અહીંયા પ્રોબ્લેમ છે. બધા બોડી પાર્ટ જુદા જુદા માણસને દેખાઈ જાય. નાનપણમાં બધું ગોખાવું પડે તોય યાદ ના રહે. જમણો ડાબો યાદ ના રહે, શીખવાડવું પડે. આ જમણો કહેવાય, ડાબો કહેવાય. જેમ જેમ ઉંમર થતી જાય પછી શરીર આપણે લઈને પછી એમ થાય કે હવે કપડું મેલું થયું, હવે બદલીએ. બસ જો મૃત્યુને ભગવાન કૃષ્ણની દ્રષ્ટિએ લઈ લો તો કેટલું સરળ થઈ જાય. નવો તાજો તાજા નવા કપડા પહેરીને માણસ કેવો ફ્રેશ થઈ જાય. બસ આ જીવન ને આજ મૃત્યુ આટલું સરળ. લોકોએ કેટલું ગૂંચવી નાખ્યું મૃત્યુને. આને સુધારીએ ને પેલાને સુધારીએ ને આ લોકમાં જઈએ ને પેલા લોકમાં જઈશ ને. સૌથી સારા લોકમાં અત્યારે તમે છો અને એનું નામ છે ભૂલોક. આનાથી સારો કોઈ લોક નથી. ભક્તિ કરવા માટે આનાથી સારી સુવિધા વાળો લોક બીજે ક્યાંય નથી. અરે વિનય પત્રિકા સુખી હરિપુર બસતા નિરંતર પરીક્ષિત ही પછતાવું. ત્યાં તો તુલસીદાસજી કહે છે કે એને સ્વર્ગ મળી ત્યાં પછતાય છે ત્યાં મને ભગવત કથા નથી મળતી. એ અહીંયા ભૂલોકમાં છે. એટલે તમે જે લોકમાં છો ને સૌથી સારા લોકમાં છો. એટલે લોકો ભલે કે કલયુગ છે ને અહીંયા આવી ગયા, ફસાઈ ગયા, ભરાઈ ગયા. લોકો તો જાણે એમ કે જાણે શું કરી નાખ્યું આ ભૂલોકમાં આવી, કયું મોટું પાપ કર્યું કે આ પૃથ્વી લોકમાં આવ્યા. કઈ નહીં, બહુ સરળ અને સ્વાભાવિક થઈ જાય, સહજ છે. ભગવાન એટલી સરળતાથી વાત કરે. જીવનની વ્યાખ્યા એવી, મૃત્યુની વ્યાખ્યા એવી. અને બધી જ વાત ભગવાન સાંભળે છે. કહું આ રીતે લડવાથી કોનો ફાયદો, શું ફાયદો? અને સંજય છેલ્લે બોલ્યા, મારી વિચારધારાનો એક વ્યક્તિ વધી ગયો, બહુ સારું. યુદ્ધ ટળી જાય અને જો અર્જુન આ રીતે પાછો વળી જાય તો બધું રાજ્ય અમને મળી જાય, કોઈ મરે નહીં અને અમને તો આનંદ આનંદ થઈ. અર્જુનની આ બધી વાતો સાંભળીને ધૃતરાષ્ટ્ર જ રાજી થાય, ભગવાન રાજી ન થાય. સાધારણ વ્યક્તિ કેવલ અર્જુનની વાત સાંભળે તો એને ગમે. અને ઘણા લોકો એવા છે વિચારકો અર્જુનનો પક્ષ લે છે. ઘણા વિચાર લીધા કે અર્જુન તૈયાર હતો અને એમાં ને એમાં તો એવી વાત આવી કે ભગવાન કૃષ્ણને નરકમાં નાખ્યા કે એમણે યુદ્ધ કરાયું. આ સમજનો ફરક છે, આ વિચારધારાનો ફરક છે. અર્જુનને તો રોગ થયો, આ વિચાર ધૃતરાષ્ટ્રને ગમ્યો. ખાલી એને થયું કે જો આ મારું તો બંને હાથમાં લાડવા થઈ ગયા, કોઈ મર્યું નહીં, રાજ્ય મળી ગયું અને હારીને જતો રહે એટલે અમારે આનંદ. સંજય કહેવા લાગ્યા, આમ શોક મગ્ન થયેલા અર્જુન રણભૂમિમાં પોતાના હથિયારોને ફેંકી મારાથી યુદ્ધ નહીં થાય દાંડીવ નાખી બેસી ગયા. રોમ રોમ જેના કાપી રહ્યા છે, ગળું સુકાઈ રહ્યું છે, બોલતા બોલતા ખચકાય છે અર્જુન. ગળું સુકાય છે મારું, હું નહીં લડી શકું. અતિશય જ્યારે મોહની પરિસ્થિતિ આવે ત્યારે એમ થાય શું થશે, કેમ થશે. ભગવાન પ્રથમ અધ્યાયમાં કઈ બોલ્યા નથી, અર્જુનને સાંભળ્યો છે. અને એટલા તો પહેલો અધ્યાયનું નામ જ અર્જુન વિષાદ યોગ છે. વિષાદને યોગ બનાવવાનો. યુજ્યતિ યોગ, જોડાવું એનું નામ જ યોગ. ભગવાન સાથે જોડાવું એનું નામ યોગ. અનેક અનેક યોગોના નામ પિતાજીમાં આપ્યા. મહાપ્રભુજી એક સુંદર યોગ આપ્યો, સેવા યોગ. સેવા દ્વારા ઠાકોર સાથે જોડાવું. અને આજ વૈષ્ણવનો સાચો યોગ છે. અહીંયા પ્રથમ અધ્યાયને વિરામ કરતા એક
વિચિત્ર દર્શન આપ્યું છે કે ભગવાન સાંભળી રહ્યા છે અર્જુન શાંત ચિત્તે ક્યાં બોલી લેવા, કોઈ રિએક્શન નથી પ્રભુના મુખમાં. અત્યારે અર્જુનના નાટકને જોઈ રહ્યા છે. તું બોલી લે, કરી લે, તારે જે કહેવું હોય કહી દે. તારા બધા રોગ વિશે જેમ ડોક્ટર હોય ને તો દર્દી બોલતો આમ થાય આ દુખે પેલું દુખે ફલાણું થાય બધું સાંભળે. અને પ્રભુ પણ એ રીતે સાંભળે છે. સાંભળી લીધું. અર્જુને ગાંડીવ મૂકી દીધું. બેસી ગયો હતાશ થઈને, મારાથી યુદ્ધ નહીં થઈ, હું આ મારા સ્વજનોને નહીં મારીશ. ક્લૈબ્યની જેમ વાત ન કરીશ, નપુસકની જેમ વાત ન કરીશ. મને યાદ છે કે જયારે અજ્ઞાત વર્ષના જયારે દિવસો ચાલતા હતા ને તું ક્લૈબ્ય બૃહનલ્લા બન્યો હતો, શું હજી એ સ્વભાવ ગયો નથી તારો? આવી કમજોરની જેવી વાત કરવાની આ કોઈ જગ્યા છે? અર્જુનને તો એમ હતું મને લડતો જઈને મને વાલ કરીને પુચકારશે અને એમ કહેશે કે ચલ તું આટલો દુખી થાય ને આટલા તારા સારા વિચારો છે, ચાલ આપણે ઘરે તને રથમાં જઈને મૂકતો જાઉં. અર્જુનને તો એમ હતું. અને પ્રભુએ તો થપાટ મારી. દેશી અને સાદા શબ્દોમાં કહું તો ભગવાન ગાળ બોલ્યા છે. સખા છે ક્લૈબ્યમમાં સ્મગમક પાર્થ. આમ નપુસકની જેમ વાત કરે છે. તારા મુખે આ શબ્દો શોભે છે? અને આ તારો વિચાર ને સ્વર્ગ આપનારો છે ને ભૂમિ આપનારો, આ કોઈ સુરવીરને શોભે છે? અને આ જ વાત કરવી હતી તો પછી યુદ્ધની અણી સુધી આવ્યો કેમ? તું ક્ષત્રિય છો, તારા સ્વધર્મને છોડીને તું આવી વાત ન કર. આ તારા સ્વભાવની વિપરીત વાત છે. અને સ્વભાવથી વિપરીત અધર્મ છે. આ સ્વધર્મ તારો નથી. ક્લૈબ્યમ માં ક્ષુદ્રમ હૃદય દૌર્બલ્યમ. આમ હૃદયની તુચ્છતા દુર્બલતાને તજી તું યુદ્ધ માટે ઉભો થા. ભગવાન ફટકારે. તું શું એમ માને છે કે તારા વ્યક્તિગત સુખ અને તારા લાભ માટે હું તારી જોડે ઉભો છું? આ તારી ભૂલ છે અર્જુન. આ તારો અહંકાર છે, તારી અહિંસા અને તારું જ્ઞાન નથી. તું આને જ્ઞાનમાં ન ખપાવીશ. આ તારું સૌથી મોટું અજ્ઞાન છે. ભગવાન ક્યારે પણ ભગાડતા નથી. કૃષ્ણ ક્યારે પણ તમને કમજોર બનાવતા નથી. તમને પણ એમ થાય અરે મારે પરીક્ષા નથી આપવી, અરે મારે આ નથી કરવું, અરે મારે આ નથી કરવું. ઘણા લોકો વિદ્યાર્થીઓ પણ આવે, છોકરાઓ એક્ઝામ આવે છે, કયો પાઠ કરવો? તો તારી કોર્સમાં જે ચોપડી છે ને એનો પાઠ કર. ક્યાંક ભગવાનનું નામ ઢાંકી સ્વકર્તવ્યથી ભાગવાની વૃત્તિ વાળા તો આપણે નથી થયા. જ્યારે પણ કંઈક કઠિન આવે, અઘરું આવે, પુરુષાર્થ કરવાની વાત આવે ત્યારે પુરુષાર્થને છોડી આપણે ભગવાનની ઢાલ બનાવવાની કોશિશ કરીએ છીએ. ભગવાન તમારી કમજોરીને ઢાંકવાની ઢાંકણ નથી, ભગવાન તમારા જીવનનું બળ છે. આપણે બધા ધર્મને કમજોરી બનાવી દઈએ છીએ. ધર્મ કમજોરી ન બનવું જોઈએ. ભગવાન આપણી તાકાત બનવા જોઈએ. આપણે હંમેશા કઈ કોઈ સાથ ના આપે, ચલો ભગવાનનું નામ લો એટલે શાંતિ મળે. ભગવાનને કમજોરીનું ઢાંકણ ન બનાવો. ભગવાન તો બળ બનવા જોઈએ. કોઈ મારી જોડે હોય ન હોય, ઠાકોરજી મારી સાથે છે. હું પુરુષાર્થ કરીશ, પ્રભુ મારી જોડે. કૃપાનું નામ લી. કૃપા એટલે શું? આપણે સોફા પર બેઠા બેઠા ટીવીની ચેનલો ફેરવીએ, ભગવાન જઈને બધું કામ કરી આવે, એનું નામ કૃપા? ક્રી ને પા, કર અને પા. બે વિદ્યાર્થીઓ જતા હતા સ્કૂલ એક્ઝામ આપવાને, મોડું થઈ ગયું. એક કે હું તો અહીંયાથી પ્રભુના નામની માળા ફેરું તો પાસ થઈ જવું, એક કે હું દોડતો જઉં, કદાચ ટાઈમે પહોંચી જઉં અને મુખમાં ભગવાનનું નામ લેતો લેતો દોડીશ. પેલો ભગવાનનું નામ લેતો લેતો દોડ્યો તો ત્યાં પરીક્ષામાં કઈ મોડું થયું, ટાઈમસર પહોંચી ગયો અને પેલો એમને એમ રહી ગયો. એક વસ્તુ યાદ રાખો, ભગવાન પાસે મંદિરે જઈને માંગશો કે મને ધન મળે, આ મળે, કઈ બી મળે, તો ક્યારે પણ મંદિરે ઉભેલા ઠાકોરજી ચેક લખીને આપવાના નથી. એ તો દુકાને જ મોકલશે ને ત્યાંથી જ પૈસા આપવાના છે. એ તો જોબ ઉપર જ મોકલશે ને ત્યાંથી જ પગાર મળશે. આજ સુધી સીધો ચેક ભગવાને કોઈને લખ્યો હોય એવી કોઈ કથા નથી. હા, નરસિંહ મહેતાની ઊંડી સ્વીકારીને એ બધું જુદી વાત, પણ તોય પ્રભુ પુરુષાર્થ તો કરાવે જ છે. એટલે એટલું સમજી લેજો, પ્રભુને વિનંતી કરી શકાય પણ પુરુષાર્થ વગર ભગવાન આપવાના નથી. એ તો કહેશે તું ભણ, તું દુકાને જા, તું જોબે જા. હા, તારા પુરુષાર્થને હું નિષ્ફળ નહીં જવા દઉં, ત્યાં તને ફળ ચોક્કસ અપાવીશ.
અને એટલા માટે ભગવાન અહીંયા અર્જુનને ફટકારે છે. અને જ્યારે જે જીવ પણ આવી દુર્બળતાની વાત કરે, સ્વકર્તવ્યથી ભાગવાની વાત કરે, અને ભલે એને ઢાંકવા મંદિરે નિયમિત જતો હોય, ભગવાન ક્યારે એને જોઈને રાજી થતા નથી. ભાગનારાથી ભગવાન રાજી થતા નથી. એ નિશ્ચિત વાત છે. જીવનની કોઈ પણ મુસીબત, કોઈ પણ મુશ્કેલી આવે, ભાગનારો વ્યક્તિ હોય ને, ભગવાન એને ભગાવ્યા જ કરે. એટલે તારે ભાગવું જ છે ને, ભાગ્યા કરે. ભગવાન પુરુષાર્થને પસંદ કરે છે. અને એટલે જ આપણે ત્યાં ગીતાનો સંદેશ જ એ છે, સ્વકર્તવ્યથી ભાગો. તમે જ્યાં છો, જે પણ વસ્તુ સામે આવી છે એને ફેસ કરતા શીખો. તમારે સંસારિક હોય, સામાજિક હોય, આર્થિક હોય, જે કાંઈ પણ મુશ્કેલી હોય, યુદ્ધ તો અનેક રીતે થાય છે અને દરેકના જીવનમાં સંઘર્ષ તો રહેવાનો જ. કેમ થયું, કેમ થયું, કેમ થયું એને કરીને યાદ કરીને રડતા રહેવા કરતા આમાંથી નીકળવાનો રસ્તો શું, એનો જે વિચાર કરે ને, એના પર ઠાકોરજી વધારે રાજી થાય. મારી જોડે જ આવું કેમ, મારી સાથે જ આમ કેમ. એક વસ્તુ યાદ રાખો, ભગવાને તમને ધ્યાનમાં રાખીને દુનિયા બનાવી નથી. પ્રભુ જ્યારે સૃષ્ટિનું સર્જન કરતા હતા ત્યારે એમ યાદ કરતા, ફલાણા બેનને ગમશે કે નહીં આ બનાવતો, ફલાણા ભાઈને ફાવશે કે નહીં આ દુનિયામાં, આવું વિચારી વિચારી દુનિયા બનાવતા હતા. દુનિયાને તમારા દ્રષ્ટિકોણથી જોશો તો ઘણું બધું એવું હશે જે તમને ના ગમે, પણ દુનિયાને ગમાડવી હોય તો ભગવાનના દ્રષ્ટિકોણથી દુનિયા જોવી પડે. અને ભગવાનના દ્રષ્ટિકોણથી જુઓ તો બધું બરાબર છે. અને એટલા માટે જે સામે છે એની સામે લડત આપો. થાકો નહીં, હારો નહીં, ભાગો નહીં, રડો નહીં, હથિયારો છોડો નહીં, લડો. સામે સંઘર્ષ આપો. પ્રભુએ એટલે કહ્યું કે 3 વાના મુજને મળ્યા, હૈયું મસ્તક હાથ, બહુ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. ઉમાશંકર જોશીની કવિતા છે. 3 વસ્તુ આપી, હૈયું, મસ્તક ને હાથ. આ 3 જેને મળ્યા છે ને, દુનિયાનો સૌથી સમૃદ્ધ વ્યક્તિ છે. બહુ દઈ દીધું નાથ, હવે ચોથું નથી માંગવું. આ પુરુષાર્થ, આ બળ, ભગવાન ગીતાજીમાં સૌથી મોટા મોટિવેશનલ ગુરુ કોઈ હોય તો ભગવાન છે. એક ખોટી ધર્મની, આડંબરની, પુરુષાર્થ છુપાવવાની, કર્તવ્યોથી ભાગવાની વાત ભગવાન ક્યારેય કરતા નથી. અને ભાગનારો વ્યક્તિ ભગવાનને ગમતોય નથી. ઘણી વાર નાના બાળકોથી લઈને મોટા સુધી લોકોને, ઘણા લોકોને ભાગતા જોયા છે. નાના બાળકો પરીક્ષા આવે એટલે ભાગવાની વૃત્તિ કરે, હું આ પાઠ કરું, પેલો પાઠ. ઘણા લોકો તો સેવાના આવરણમાં ભણવાનું છુપાવે કે મારી સેવા છૂટી જશે, આ છૂટી, એમ કરીને ભણવાથી ભાગે. ખરેખર હોય ને ભણવું ન હોય. ઘણી વાર આપણે સારા સારા કાર્યો, સારા સારા નામોના નામ લઈ આપણે ઘણી વસ્તુઓથી ભાગતા હોઈએ. આપણને પોતાને ઘણી વાર તો ખબર નથી હોતી. અર્જુનની જેમ અર્જુનને ખબર નથી કે એની અંદર અહિંસા નથી, કર્તવ્યોથી ભાગવાની વૃત્તિ છે. અને ભગવાન એનો ઈલાજ કરવાના છે. તસ્માદ ઉત્તિષ્ઠ કૌંતેય, એટલે તો ઉત્તિષ્ઠ, જાગ્રત. વર્ષોમાં, કલાકોમાં, મહિનાઓમાં તો માણસ સારો હોય છે, અપરાધો તો ક્ષણોના છે. અને સમય ચૂકી ગયા એટલે ગયો. અર્જુન, આજ તો ધર્મ કરવાનો સમય છે, આજ તો તારો પરિચય આપવાનો સમય છે. અને આ સમય જો તું ચૂક્યો, પછી ઇતિહાસ તને ક્યારે માફ નહીં કરે, પછી ધર્મ તને ક્યારે માફ નહીં કરે, પછી આ સમગ્ર પ્રજા તને ક્યારે માફ નહીં કરે. કારણ કે તારા મુખે જે શબ્દો નીકળી રહ્યા છે એ શોભતા નથી. એક સૈનિકના મુખે ત્યાગ, અહિંસા, સંન્યાસના શબ્દો કેમ શોભે? જે આખી પ્રજાનું રક્ષણ કરવા માટે ઉભો હોય, આતંકવાદીઓ મારવા આવ્યા હોય ને સૈનિક બંદૂક લઈને ઉભો હોય અને પછી એમ વિચાર કરે, અરે ક્યાં જીવ હિંસા કરવી, આ તો પાપ લાગે, તો ત્યારે એને ન મારવું એ પાપ છે, શાસ્ત્ર કહે. આતતાઈ સામે ઉભો હોય, દેખાય ત્યારે મારી નાખવો જોઈએ, એમ શાસ્ત્ર આજ્ઞા છે. અને એ સમયે ધર્મની વાત કરવી પણ અધર્મ બની જાય. જો આ ધર્મ અને અધર્મ ક્યારે પાપ અને ક્યારેક પુણ્ય બને. એક વ્યક્તિને એકે પથ્થર માર્યો, માથા પર લોહી નીકળ્યું, એક્સરે કરાયો તો અંદર ગાંઠ હતી. એક્સરેમાં ખબર પડી આ તો ગાંઠ છે અંદર. અને ઓપરેશન કરાવ્યું અને એકદમ ઠીક થયું. પેલાને તો સારું થયું, પેલા પથ્થર માર્યો. બીજા એકને પથ્થર માર્યો અને એને વાગ્યો. એટલે બીજો વ્યક્તિ હતો તો એના માથાનું ઓપરેશન કરવાનું હતું.
અને ઓપરેશન કરવાનું હતું, એને બચાવવા માટે ડોક્ટરે માથું કાપ્યું અને ઓપરેશન ફેલ થયું ને મરી ગયો. બહુ વિચાર કરો, આમાં કોને પાપ અને પુણ્ય લાગે? પેલાએ માથા પર પથ્થર માર્યો, ગાંઠ નીકળીને પેલો બચી ગયો, તેને પાપ લાગે કે ના લાગે? અને પેલાએ ઓપરેશન કરવા માટે એને માથું ચીર્યું, પણ ત્યાં સુધી મોડું થઈ ગયું હતું અને પેલો ગુજરી ગયો. કાયદાકીય રીતે અને આધ્યાત્મિક રીતે કાયદો પરિણામને જુએ છે અને અધ્યાત્મ સ્ત્રોતને જુએ છે. પેલાએ મારવા માટે પથ્થર માર્યો, પેલો ભલે બચ્યો, એ એના પુણ્યો, પણ આને તું પાપ લાગે છે. અને પેલાએ બચાવવા માટે માથું ચીર્યું, ભલે પેલો ગુજરી ગયો, પણ આને કોઈ પાપ નથી લાગતું, કારણ કે એનો પ્રયાસ બચાવવાનો હતો. એમ જ ધર્મ અને અધર્મ. આપણે સાંભળ્યું કે પેલાએ ચક્કુ લઈને પેલાના પેટમાં મારી દીધું, આપણે કહ્યું બહુ ખોટું કામ કર્યું. ના, અરે ડોક્ટર હતો, એનું ઓપરેશન કરવા માટે ચક્કુ માર્યું. ના, તો બરાબર છે. ક્રિયાઓ સરખી હોય, પણ ભાવનાઓ બદલાવાથી એનું ફળ બદલાય. અહીંયા જે ધર્મની વાતો અર્જુન કરી રહ્યો છે, તો આ સમયે યુદ્ધના મેદાનમાં ક્ષત્રિયના મુખે આનાથી મોટું બીજું કોઈ પાપ નથી. કારણ કે આખો ધર્મ અને આખી પ્રજા એના ભરોસે ઊભી છે, અને પ્રજા અને ધર્મ પ્રત્યે અર્જુનનો આ વિશ્વાસઘાત કહેવાય. અને એટલા માટે ભગવાન કહે, આ બધા શબ્દો તારા મુખે શોભતા નથી, ત્યારે આ બધું ત્યજી અને તસ્માદ ત્યક્તોત્તિષ્ઠ પરંતપ, ઉભો થા, યુદ્ધ માટે નિશ્ચય થા. ભગવાન દરેકને કહે છે, જ્યારે પણ સામે ચેલેન્જ આવે ત્યારે ભાગવાની વાત ન કરતા ઊભા થઈને લડવાનો પ્રયાસ કરજો, કારણ કે તમે કૃષ્ણના ભક્ત છો. અને ભગવાન કૃષ્ણનો ભક્ત હોય એ લડવા વાળો હોય, એ સંઘર્ષ વાળો હોય, એ જીતવા વાળો હોય. હાર ભગવાનને ગમતી જ નથી, ભગવાનને જીત ગમે છે. એટલે જ્યાં હો ત્યાં જીતીને આવો. હું તો કહું, વૈષ્ણવ હોય દરેકમાં સફળ થવો જોઈએ. એ જે ક્ષેત્રમાં હોય દરેકમાં આગળ વધો. હારવું ભગવાનને ગમતું નથી. અને એટલા માટે ભગવાન તમારા સાથે, જો ભગવાનનો હાથ ક્યાં છે? ઘણી જગ્યા, જો માથે મૂકો તો આશીર્વાદ બની જાય, ખભે મૂકો તો સાથ બની જાય, પીઠ પર મૂકો તો પ્રોત્સાહન મળી જાય, હાથમાં હાથ આપો તો સંગાત મળી જાય, ચરણમાં મૂકો તો વંદન બની જાય. એ જ હાથ માણસના કયા શરીરની સાથે ક્યાં છે? ભગવાન તમારા માથે હાથ મૂકે તો એના આશીર્વાદ છે, કોઈ ખભે હાથ મૂકે તો સાથ છે, પીઠ પર હાથ મૂકે તો પ્રોત્સાહન થઈ જાય. અર્જુન સાથે ભગવાન બધે હાથ છે. બધી જ રીતે તમે જોવા જાઓ, ભગવાન આશીર્વાદથી લઈ અને અર્જુન વંદન કરે ત્યાં સુધી છે. બધી જ પ્રકારની પ્રક્રિયા થઈ છે. ભગવાન કહે કે ઉભો થા, યુદ્ધ માટે નિશ્ચય કર. ભગવાનને આશ્ચર્ય થયું કે આટલો મોટો ક્ષત્રિય સુરવીર અને આવી વાતો.